સાચવીને. ગરમ છે ને એટલે કહ્યું. મસ્ત કોફી બનાવી છે ભાભી. આમ તો હું કોફી પીતો નથી, પણ હવે તમારા હાથની કોફી હું પીશ. હા, શું કોફી બનાવી છે. હા, મને ઢાબા પર જવાનું મોડું થાય છે ને, બાકી હજી એક કપ કોફી હું પી લેતો. ચાલો હું જાઉં છું ભાભી. જય સોમનાથ. લિટલ ભાભી, તમે કોફીમાં શું નાખ્યું હતું? મને છાતીમાં બળતરા થઈ રહી છે. ના એટલે એસિડિટી થઈ ગઈ લાગે છે. હું ઢાબા પર જઈને ગોળી ગળી લઈશ. અર્જુનભાઈ, અર્જુનભાઈ, અર્જુનભાઈ શું થાય છે તમને? અર્જુનભાઈ, અર્જુનભાઈ, જો ને આમ બેભાન થયા એવી રીતે પડ્યા છે સોફા ઉપર. અર્જુનભાઈ, અર્જુનભાઈ શું થાય છે તમને? શું થયું અમને? અરે પ્રશ્ન પછી પૂછજે, પેલા ડોક્ટરને ફોન કર. કોઈ જરૂર નથી. તમે જાઓ અને મારી મમ્મીને નાસ્તો આપી આવો. અને હા, હું ના કહું ત્યાં સુધી પાછા ના આવતા. સારું. નકામો અર્જુનભાઈનો ભોગ લેવાઈ ગયો. એટલે એટલે તે કોફીમાં કઈ નાખ્યું હતું? અરે હસે છે શું કામ? અરે અર્જુનભાઈ બેભાન થઈને પડ્યા છે, ડોક્ટરને ફોન કર. ભાભી, અર્જુનભાઈની ચિંતા રહેવા દો, તમારી ચિંતા કરો. યમરાજ રસ્તામાં જ હશે, લેવા આવતા જ હશે. આ શું બોલી રહી છે તું? FYI, I mean for your kind information. જે કોફી અર્જુનભાઈએ પીધી છે ને, એ જ કોફી તમે પણ પીધી છે. ભાભી, જરા સાચવીને. ગરમ છે ને એટલે કહ્યું. ફર્ક માત્ર એટલો જ છે, અર્જુનભાઈની કોફીમાં માત્ર 2 ડ્રોપ્સ નાખ્યા હતા અને તમારી કોફીમાં 10. જસ્ટ સેકન્ડ, હું રેડી જ છું. તનુ, વોટ આઈ ફીલ કે તું મારી સાથે મિશન પર ના આવે. વોટ? અરે જો તું હાઈપર ના થઈશ, હું તને બધું સમજાવું છું. પહેલા તું મારી આખી વાતને સાંભળી લે. યુ આર અ મેનિપ્યુલેટિવ પર્સન. વોટ ડુ યુ મીન? તું કહે છે કે આપણે મિશન પાર્ટનર છીએ અને બધા ડિસિઝન તું એકલો જ લે છે. તનુ, પહેલા તું મારી આખી વાતને સાંભળી લે ને પછી તું ડિસિઝન લે. ઓકે? આઈ એમ લિસનિંગ. બોલો કેપ્ટન. અત્યારે ડોક્ટર સતત આપણી પર વોચ રાખી રહ્યો, એટલે જો આપણે સાથે જઈશું ને તો એને ડાઉટ જશે. કેમ? હસબન્ડ વાઈફ શોપિંગ કરવા માટે ગયા હતા, એમ નાઇટ શોમાં મૂવી જોવા ના જઈ શકે? ઓફકોર્સ જઈ શકીએ, પણ આપણે બંને ના જઈ શકીએ, કારણ કે આપણા સંબંધો વિશે ડોક્ટર સમીરને બધી જ ખબર છે. એટલે એને વિશ્વાસ અપાવવા માટે તું પહેલા ગાડી લઈને એકલી બહાર નીકળો.
અને ગમે ત્યારે ડૉક્ટર તને પૂછશે જ, કારણ કે એ સતત નજર રાખે. એ જ્યારે પૂછે ત્યારે એવું કહે છે કે અમારી બંને વચ્ચે ઝઘડો થયો હતો, એટલે હું ગુસ્સે થઈ અને ગાડી લઈને લોંગ ડ્રાઈવ પર નીકળી ગઈ હતી. એન્ડ યુ? હું અહીં જ છું, ઘરે. વાહ, વોટ એન આઈડિયા હર્ષજી. તો મિશનમાં કોણ જશે? તારું ભૂત? ના, હું જ જઈશ. તું શું બોલી રહ્યો છે તને સમજાય છે? તું જ ઘરે રહીશ અને તું જ મિશન પર જઈશ. તારા જેવી પોલીસ ઓફિસર જો પોલીસ સ્ટેશનમાં પોતાના ઘરવાળાઓને બોલાવીને ટાઈમ પાસ કરતી બેસશે તો ગામમાં ચોરી નહીં થશે તો શું થશે? એટલે ના કરીશ. જો પોલીસ સાથે આવું થશે તો સામાન્ય નાગરિક ક્યાં જશે? મેડમ, થયું છે શું એ કહેશો? આમ તો બળાએ આગતી ફરે છે, મોટા મોટા રેકેટ પકડીને ન્યૂઝ મીડિયામાં આપે છે. તો તારા જ એરિયામાં ચોરી કેવી રીતે થાય? ક્યાં ચોરી થઈ છે? માર્કેટમાં. ઓકે, તમે મને ડિટેલ્સ આપો, હું તપાસ કરું છું. મારું પર્સ અને મારો મોબાઈલ ચોરાયો છે. શું? આ તો હદ થઈ ગઈ. પણ મેડમ, તમે માર્કેટ શું કામ ગયા હતા? અચ્છા, યાદ આવ્યું. અભય નથી એટલે હફતો લેવા તમે જાતે માર્કેટ ગયા હશો, નહીં? એટલે હફતાના બધા રૂપિયા ચોરાઈ ગયા? શટ અપ! ઓકે. પર્સમાં બહુ બધી કેશ હતી? ના, પણ ડેબિટ કાર્ડ અને મારું ક્રેડિટ કાર્ડ હતું. એ તો હું ફોન કરીને બંધ કરાવી દઈશ. પણ મોબાઈલ મારા કોન્ટેક્ટ નંબર હતા અને ઇમ્પોર્ટન્ટ મેસેજ પણ. ગમે તે કરીને મારો મોબાઈલ શોધી કાઢ. પણ કુંડળી કાઢવાનો બીજો પણ એક રસ્તો છે. શું? મોબાઈલ. જો એકવાર મહેશ્વરી મેડમનો મોબાઈલ આપણા હાથે લાગી ગયો ને તો આપણું કામ થઈ જશે. ઓકે મેડમ, તમે કમ્પ્લેન રજીસ્ટર કરાવો. હું પ્રોસિજરને માર ગોળી. ગમે તેમ કરીને મારો મોબાઈલ શોધ. ચાલ નીકળ. ઓકે. ઘરેથી નીકળતા વખતે જ મેં તને કહ્યું હતું ને અત્યારે પણ કહું છું, ડોક્ટર સમીરની હોસ્પિટલમાં આવવાની જરૂર નથી. આપણને ખબર પડી જ ગઈ છે કે સમીર જ સ્લીપર સેલ છે અને એના વિશે માહિતી લેવી જ છે તો બીજા ઘણા રસ્તાઓ છે આપણી પાસે. ઓલરેડી એને ડાઉટ છે આપણા ઉપર અને આપણે આપણી જાતને એની સામે એક્સપોઝ કરીશું ને તો એનાથી કોઈ ફાયદો નહીં થાય. આઈ ડોન્ટ નો વાય કાન્ટ યુ અન્ડરસ્ટેન્ડ? સ્ટેન્ડ અપ કોમેડી કરવા જઈ રહ્યો છે તું? અરે ટેન્સ સિચ્યુએશનને થોડી લાઇટ કરો. મારી ખરાબ મિમિક્રી કરી. તું આટલું ખરાબ બોલે છે? સોરી, જસ્ટ કિડિંગ. સી, અત્યારે માત્ર ડોક્ટર સમીરને ડાઉટ છે અને તું એની પેશન્ટ. તું ટ્રીટમેન્ટ બંધ કરી દઈશું ને તો એને ખાતરી થઈ જશે અને પછી એ સાવધ થઈ જશે. અને આવી વ્યક્તિ જ્યારે સાવધ થઈ જાય છે ને પછી એને ટ્રેક કરવો બહુ જ મુશ્કેલ થઈ જાય છે. અને મિસ્ટર નાયકે કહ્યું હતું કે આપણી પાસે સમય અત્યારે બહુ જ છે. આપણે ઓલરેડી 4 પગલા આગળ આવી ચૂક્યા છીએ અને જો ટ્રીટમેન્ટ બંધ કરીશું ને તો 10 ડગલા પાછળ જતા રહીશું અને આપણે અફોર્ડ નહીં કરી શકીએ અત્યારે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? યસ, યુ આર રાઈટ. લેટ્સ ગો. શું કહ્યું તે હમણાં? લેટ્સ ગો. ના, એની પહેલા યુ આર રાઈટ. હર્ષ, હવે વધારે ગુસ્સે ન કરીશ. અરે જરૂરી છે મેડમ, કારણ કે આપણે ઝઘડીશું ને તો આપણો ઝઘડો જેન્યુઅન લાગશે અને ડોક્ટર સમીરને થશે કે આ પતિ પત્નીની વચ્ચે સાચે કઈ પ્રોબ્લેમ છે. તે જ કહ્યું હતું ને કે આપણા પાસે સમય ઓછો છે. યસ, યુ આર રાઈટ. લેટ્સ ગો. આમ તેમ જોતો નહીં, ચૂપચાપ નીચી મુંડી કરીને નીકળ. શું ભૂપતભાઈ, એકલા ચા પીવા આવી ગયા? ના મેડમ, તમને શોધ્યા પણ તમે ક્યાંય દેખાયા નહીં અને પછી ખબર પડી કે તમે મેડમની કેબિનમાં છો અને બરાબરના ભડક્યા છે.